સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 21મી એપ્રિલની આ સમી સંધ્યાએ આપ બધાનું સ્વાગત કરે છે. બધા મજામાં છો ને? બધા અત્યારે આપણે ઘરે છીએ, પરિવાર સાથે છીએ અને સ્વસ્થ છીએ. વિશ્વ આખું લોકડાઉનમાં છે. ભારત અત્યારે સક્ષમ બની આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાનની આગેવાનીમાં વિશ્વ આખાને નવી દિશા આપી રહ્યું છે અને સાથોસાથ ભારત અત્યારે આખા વિશ્વને પડખે ઊભું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ આ વસુધૈવ કુટુંબકમની ભાવનાથી પ્રેરાઈને, કારણ કે યુનિવર્સિટી એટલે વિશ્વવિદ્યાલય, એવું વિદ્યાલય કે જ્યાં વિશ્વ કલ્યાણની વાત હોય, જ્યાં આકાશ સમા કદની વાત હોય, પ્રેમ અને કરુણાની વાત હોય. એટલે વસુધૈવ કુટુંબકમની આ દોડમાં, આ ભાવનામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ પાછળ નથી. મેં કીધું આપણા ઘરે અત્યારે નવા કપડાં કબાટમાં મુકાઈ ગયા છે, ગાડીઓ બંધ છે, પેટ્રોલની બચત છે, પરંતુ આ એક એવો અવસર છે કે જે પરિવાર સાથે માણવાનો અને સાથોસાથ આપણને નવા વિચારો પ્રાપ્ત થાય, નવા વિચારો ધારણ થાય, એ સુનર્વ અવસર આપણને બધાને મળ્યો છે. આ અવસરનો લાભ લઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આગામી 21 એપ્રિલથી એટલે આજથી આગામી 15 મે સુધી આનંદનું ઓપન માઇક, માત્ર આનંદ અને સાથે નવા વિચારો, આ ઓપન માઇક પ્રોગ્રામ અંતર્ગત આપ સર્વેને રોજે રોજ સાંજે 6 વાગે ગુજરાતના અને ભારતના સારા દિગ્ગજો દ્વારા આજથી શરૂઆત કરવા જઈ રહ્યું છે. આપણી સમક્ષ વિશ્વવંદનીય પરમ પૂજ્ય મોરારી બાપુ આજે આપણને આશીર્વાદ આપવા આવી રહ્યા છે. ટૂંક સમયમાં જ આપણી વચ્ચે મોરારી બાપુ હમણાં લાઈવ થશે. એ પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડૉક્ટર પેથાણી સાહેબ અને પ્રો વાઇસ ચાન્સલર ડૉક્ટર દેસાણી સાહેબ 5-7 મિનિટનું નાનકડું પ્રાસ્તાવિક આપશે. ક્યાંય જતા નહીં, મોરારી બાપુ ટૂંક સમયમાં જ આપણી વચ્ચે આવી રહ્યા છે. અને હવે રોજ સાંજે 6 વાગે આપણે બધા મળશું અને અડધી કલાક, પોણી કલાકની સારી વાતો આપણે સાંભળશું, સારું હાસ્ય સાંભળશું, સારા ગીતો સાંભળશું. એટલે તમે પ્રોગ્રામ બધા જોઈ લેજો અને રોજે રોજ સાંજે અમે તમારી આતુરતાથી રાહ જોઈશું. અસ્તુ. ભારત માતા કી જય. નમસ્કાર મિત્રો. મંગલ ભવન અમંગલ હારી દ્રવૌ સો દશરથ અજીર વિહારી. જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરહું ગુરુદેવ કી નાઈ. આપણે સૌ રાજ્ય, રાષ્ટ્ર અને વિશ્વ એ કોરોનાની મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એક નવતર પ્રયોગ આદર્યો છે. તારીખ 21 એટલે કે આજથી 21/4થી 15/5 સુધી 25 દિવસની એક વ્યાખ્યાનમાળાનું આયોજન કર્યું છે. એમાં આજે સૌ પ્રથમ દિવસે પરમવંદનીય, વિશ્વવંદનીય સંત પૂજ્ય મોરારી બાપુના આશીર્વાદ આપણને સૌને મળવાના છે. પૂજ્ય મોરારી બાપુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આજે અત્યારે લાઈવ થવાના છે. તો આપ સૌને મારી એક પ્રાર્થના છે કે આજની તારીખથી જે શરૂ કરી અને આ વ્યાખ્યાનમાળા જે શરૂ થઈ રહી છે એનું રોજ સાંજે 6 વાગે આપ સૌ વિદ્યાર્થી મિત્રો, આપનો પરિવાર, આપની આજુબાજુના લોકો આ વ્યાખ્યાનમાળાનો આપણે લાભ લઈએ. પૂજ્ય મોરારી બાપુનું આ તકે હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. પૂજ્ય બાપુનો પ્રેમ હંમેશા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને યુનિવર્સિટી પરિવાર પ્રત્યે ખૂબ જ રહ્યો છે. અહીંના આપણા મેઘાણી લોકકલા કેન્દ્ર સાથે પણ પૂજ્ય બાપુ વર્ષોથી સંકળાયેલા છે. કાયમ માટે પૂજ્ય મોરારી બાપુના આશીર્વાદ આપણા સૌ ઉપર ઉતરે, હનુમાનજી મહારાજની કૃપા પણ ઉતરે. એટલું જ કહી મારી વાત પૂરી કરું છું. આપણે આ કાર્યક્રમને ખાસ 6 વાગ્યાથી
7 વાગ્યા સુધી એ આપણે એનો લાભ લઈએ, એને માણીએ. સૌને જય સિયારામ. મિત્રો, આપ સૌ 2 દિવસથી આ જે ઘડીની રાહ જોઈ રહ્યા હતા એ ઘડી અત્યારે એ આવી રહી છે. આપ સૌને FBના પેજ ઉપર આવકારું છું. અત્યારે જ જે FBનું પેજ આપણે દરરોજ 6 વાગે કોઈને કોઈ રીતે મળવાનો પ્રસંગ કર્યો છે એ બાબતે શ્રી મેહુલભાઈએ અને આદરણીય ઉપકુલપતિ શ્રી ડૉક્ટર વિજયભાઈ દેસાણીએ જાણકારી આપી. અત્યારે થોડી જ વારમાં પૂજ્ય બાપુ મળવાના છે અને આપણે મળી રહ્યા છીએ. ત્યારે એક વાત કરી અને આપણે સૌ બાપુને માણીશું. આજે રાજ્યના શિક્ષણ મંત્રીશ્રીએ તમામ કુલપતિશ્રી સાથે વાર્તાલાપ કરતા એક સૂત્રાત્મક વાત જણાવી કે મિત્રો, આ વૈશ્વિક મહામારીમાં આપણે સૌએ બચવું હશે તો શું કરવું ઘટે. એમણે એ વાત કરી કે ICUમાં રહેવા કરતા અત્યારે ઘરમાં રહેવું સારું. વેન્ટિલેટર આપણે પહેરવું ન પડે કે વેન્ટિલેટરમાં રહેવા કરતા માસ્કમાં રહેવું સારું. અને છેલ્લી અને અંતિમ વાત એમણે એ કરી કે આપણે સૌ જિંદગીને આગળ વધારવા અને જિંદગીને આનંદમય બનાવવા માટે પ્રયત્નશીલ છે. ત્યારે જિંદગીથી હાથ ધોવા કરતા આપણે સૌ સાબુથી હાથ ધોઈએ અને આ કોરોનાની મહામારીમાંથી બચીએ. આજે પૂજ્ય બાપુ ઉપસ્થિત છે. પૂજ્ય મોરારી બાપુ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ અભિન્ન અંગ છે. જ્યારે જ્યારે પૂજ્ય મોરારી બાપુનું માર્ગદર્શન લેવાનું હોય કે એમને આપણને કંઈક માર્ગદર્શન કરવાનું હોય ત્યારે અચૂક આવ્યા છે અને આપણને સૌને માર્ગદર્શન કર્યું છે. આપણને સૌને કંઈક ને કંઈક શીખ આપી છે. હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ તરીકે પૂજ્ય બાપુને આ હૃદય ભાવથી આવકારું છું અને આપ અને આપણા સૌની વચ્ચે પૂજ્ય બાપુ છે ત્યારે હું રજા લઉં છું અને પૂજ્ય બાપુને જય શ્રી રામ કહી આવકારું છું. के सभी वडील पदाधिकारीगण और અને રાજકોટ યુનિવર્સિટી કે સાથ એની રાજકોટ યુનિવર્સિટીની સાથે જોડાયેલા સૌ विद्यार्थी भाई बहनों, आपको मिलकर खुशी हो रही है. आपसे कुछ આપને મળીને ખુશી થઈ રહી છે. આપની સાથે થોડો વાર્તાલાપ કરું. એના પહેલા મારા યુવાન વિદ્યાર્થી ભાઈ બહેનો, આપ સૌનું સ્વાગત. જય સિયારામ. મને રાજકોટ યુનિવર્સિટીના आज 21 तारीख से જે એક કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે એના માટે ડૉક્ટર વિજયભાઈ દેસાણી એ વાત કરી. મને સારું લાગ્યું કારણ કે હું આમે વ્યાસપીઠ પરથી વિદ્યાર્થીઓ માટે જ, યુવાનો માટે જ બોલી રહ્યો છું. આજની વિષમ પરિસ્થિતિમાં યુવાનોને કેન્દ્રમાં રાખીને કંઈક સંવાદ કરવાનો આ ઉપક્રમ છે. વિવિધ ક્ષેત્રના મહાનુભાવો પોતાના વિચારો આપની સામે રજૂ કરશે.
વિદ્યાર્થી ભાઈ બહેનો, મારી સમગ્ર યાત્રાના કેન્દ્રમાં તો રામચરિતમાનસ છે. રામચરિતમાનસ યુવાનોને કઈ રીતે ગાઈડ કરે છે, એ પરમ સદગ્રંથ સૌ માટે છે, સૌનો છે, સૌથી છે. ભગવાન રામ માટે એમ લખાયું છે કે કુમાર અવસ્થા જબ રામજીની થઈ ત્યારે એક ગુરુના ઘરે ગુરુકુલમાં વિદ્યા પ્રાપ્ત કરવા માટે ગયા. ગુરુ ગૃહ ગયે પઢન રઘુરાઈ. પહેલું કામ કુમાર અવસ્થામાં વિદ્યાર્થીઓનું એ છે કે એ શિક્ષા પ્રાપ્ત કરે, વિદ્યા પ્રાપ્ત કરે. કરીબ કરીબ બધા જાણે છે, મેં ઘણી વાર કહ્યું કે શિક્ષા કરતાં વિદ્યા શબ્દ મને વધારે પ્રિય છે. શિક્ષા શબ્દ સારો છે, પણ શિક્ષા બાંધે છે, બંદી બનાવી. આમ તો શિક્ષા શબ્દ કોર્ટનો છે, ન્યાય મંદિરનો છે કે ફલાણાને આવી શિક્ષા થઈ. લેકિન વિદ્યાના ક્ષેત્રમાં શિક્ષા શબ્દનું સ્વાગત છે, પરંતુ એનો મૂળ સ્વભાવ તો બાંધવાનો છે. ત્યારે વિદ્યાનો મૂળ સ્વભાવ છે સા વિદ્યા યા વિમુક્ત, મુક્ત કરવાનો. આપ સૌ જીવનના બાલકાંડમાં કુમાર અવસ્થામાં ભલે નામ શિક્ષા અપાતું હોય તો પણ એવી વિદ્યા અર્જિત કરો જે આપણને મુક્ત રાખે, બંધન ન બને, જેલ ના આપે, જીવન આપે. વિદ્યાર્થી કાળમાં આ અધ્યાયમાંથી આપણે પસાર થવાનું હોય છે. યુવાન ભાઈ બહેનો, આપ વિદ્યા પ્રાપ્ત કરી લે, ડિગ્રી પ્રાપ્ત કરી લે, સમય આવે આપને અનુકૂળ પુરુષ સ્ત્રીની સાથે લગ્ન ગ્રંથિથી પણ જોડાઓ. कुमार काल है दीक्षा का, शिक्षा का. और પછી આપણે જે સંસારમાં પ્રવેશ કરીએ યુવાનીમાં, એ કાળ છે દીક્ષાનો. જેમ ઉપનિષદ કાળમાં ગુરુકુળમાંથી વિદ્યાર્થીઓ જ્યારે વિદાય લેતા ત્યારે ઔપનિષદી સંદેશ જે ગુરુકુળના આચાર્યો આપતા હતા, જેને આજની ભાષામાં યુનિવર્સિટીઓમાં દીક્ષાંત પ્રવચન કહેવામાં આવે છે, વિદાય આપવામાં આવે છે. વિદ્યા માટે આપણે આવ્યા હતા. હવે એ વિદ્યા દ્વારા ભય અને પ્રલોભનના બંધનથી મુક્ત થઈને આપણે સેવા માટે નીકળવાનું.
દીક્ષિત થઈને નીકળવાનું. યુવાનો, જીવનમાં કેવલ શિક્ષિત થવું પર્યાપ્ત નથી, દીક્ષિત થવું બહુ જ જરૂરી છે. અત્યારની વિષમ પરિસ્થિતિમાં આપ જુઓ કે આ વાયરસ જે આખા વિશ્વને ભરડો લઈ ચૂક્યો છે, એ વાયરસના મૂળ શોધવાના પ્રયત્નો દરેક ક્ષેત્ર કરી રહ્યું છે. આપણે અત્યારે એમાં નથી જવું, પણ એના મૂળમાં કોઈક તો હશે. એ રોગ અસ્તિત્વની નિયતિને કારણે છે કે કોઈની ખરાબ નિયતને કારણે છે, એ કાળ કહેશે. માની લો નિયતિમાં આપણને ખબર નથી પડતી, નિયતિનો અર્થ કરવો પણ જરા મુશ્કેલ છે. सारी के खराब नियत के बारे में तो हम આપણે બધા જ પરિચિત હોઈએ છીએ. માનો કે એવું કંઈક થયું છે, એવા કોઈ પ્રયોગો થયા છે કે જેને લીધે આવું બધું બન્યું. અત્યારે કહેવું વહેલું છે, પણ જે રીતે કોમેન્ટો આવી રહી છે, કોમેન્ટ્સ થઈ રહી છે, એના મૂળમાં તો કોઈ શિક્ષિત ભેજું જ કામ કરી ગયું હશે. આખા જગતને બંધનમાં આજ વીંટાવવું પડ્યું છે. એ કોઈ એવી શિક્ષાનું પરિણામ હશે. આવા સમયે હવે જરૂર છે વિદ્યાની, જે આપણને મુક્ત કરે. એવી કોઈ દીક્ષાની જે આપણને સ્વથી લઈને સર્વ સુધીનું કલ્યાણકારી કદમ ઉઠાવવા પ્રેરે. ઉપનિષદ કાળમાં ગુરુકુલમાંથી વિદ્યાર્થી જ્યારે વિદાય થતો, ત્યારે એને જે દીક્ષાંત પ્રવચન આપવામાં આવતું, ત્યારે કહેવાતું, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, ધર્મમ ચર, સત્યમ વદ, ધર્મમ ચર, સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. છાત્ર સ્વાધ્યાય કરે, અધ્યયન કરે, પ્રોફેસર અધ્યાપક યુવાન રહે, સાધુ સ્વભાવથી અધ્યયન કરાવે, અધ્યાપન કાર્ય કરે. આ બધું જ આપણી વૈદિક પરંપરામાં રહ્યું. દીક્ષિત થવાનું યુવાનીમાં, ત્યાં તો ત્યાં સુધી કીધું છે બાપ. ઋષિ કહે છે કે તારા જીવનની આગળની યાત્રામાં હું તો ઉંમર લાયક છું, મારી આયુષ્ય પૂરી થઈ જાય અને માર્ગદર્શન માટે હું તને પ્રાપ્ય ન હોઉં, તો મારા કરતાં પણ કોઈ તેજસ્વી અધ્યાપક, ઋષિ, આચાર્ય મળે તો એના માર્ગદર્શનમાં જીવજે. સત્ય જ્યાંથી મળે, યુવાન ભાઈ બહેનો, બારીઓ ખુલ્લી રાખવી. રાશિદની ગઝલનો એક શેર છે, આખરી શેર હે. કારણ કે ઘણી વખત આપણે બારણા જ બંધ કરી દીધા છે.
राशिद किसे सुनाए गली में तेरी गजल, उनके मकान का कोई दरीचा खुला न था। तो बाप આપણે દીક્ષિત થઈએ, અને આપણી પાસે જે આવ્યું, જે વિદ્યા આવી, કોઈ ડૉક્ટર, કોઈ એન્જિનિયર, કોઈ વૈજ્ઞાનિક, કોઈ શરીરશાસ્ત્રી, કોઈ અણુશાસ્ત્રી, કોઈ સાયકોલોજી में નિષ્ણાત, વિદ્યાના કેટલા ક્ષેત્રો છે, એમાંથી આપણે જે કંઈ પ્રાપ્ત કર્યું છે એને વિતરિત કરવાનું હોય, એને સમાજમાં ભીખના રૂપમાં નહીં આપવાનું, ભિક્ષાના રૂપમાં આપવાનું. ભિક્ષા બહુ પવિત્ર શબ્દ છે યુવાનભાઈ બહેન, બહુ જ પવિત્ર શબ્દ છે ભિક્ષા. જ્ઞાનોપદેશ, આપણી પાસે જે સંપદા આવી એને વિતરિત કરવાની, ભીખના રૂપમાં બીજાને નહીં આપવાની, ભિક્ષાના રૂપમાં. કોઈ ઋષિમુનિ આપણા આંગણે ભિક્ષા લેવા આવતો ત્યારે પરિવાર ગૌરવ અનુભવતો, કારણ કે ભીખ લેવા નથી માંગતો, એ ભિક્ષાને બહાને એની પાસે જે છે તે વિતરિત કરવા આવે છે. આપણે પણ એ કરવાનું છે. જે કંઈ છે તેને વહેંચવાનું છે. મારા પરમ સ્નેહી ભદ્રાયુભાઈ, એમની પાસેથી મેં સાંભળેલું કે વિનોબાજીએ પોતાની માતાને, વિનોબાજીની મા એને વિનિયો કહેતા, એને પૂછ્યું કે માં, દેવ અને રાક્ષસની વ્યાખ્યા શું? તો કહે છે, વિનોબાજીની માતાએ કહ્યું કે દેય એ દેવ, બીજાને આપે એ દેવ, અને રાખી મૂકે એ રાક્ષસ. કેટલી મોટી સારી વ્યાખ્યા છે. દે તે દેવ, રાખે તે રાક્ષસ. આપણે દેવાનું છે. આપને યાદ હશે, આપણા આદરણીય વડાપ્રધાન જ્યારે આ લોકડાઉન વધાર્યું, એ જે પ્રવચન પાછું એમણે આપ્યું, ત્યારે યુવાન સાયન્ટિસ્ટ, યુવાનો પાસે, નવા તેજસ્વી વિદ્યાર્થીઓ પાસે એમણે એક માંગ કરી હતી કે આપ સૌ કામે લાગીને કોઈ એવી દવા શોધો કે આ વાયરસનો નિકાલ થાય. અને થઈ રહ્યું છે. કેટલી યુવાની કામે લાગે છે. આપણે એ કરવાનું છે. આપણે જે વિદ્યાથી દીક્ષિત થયા છીએ એને ભીખના રૂપમાં નહીં, ભિક્ષાના રૂપમાં, જ્ઞાનોપદેશના રૂપમાં સમાજને આપવાનું છે. તો આપ સૌને આ રીતે મળવાનું થયું છે ત્યારે હું મારો રાજીપો વ્યક્ત કરું છું. આપ કહેશો કે બાપુ, તો અમારે યુવાનોએ આમ સ્પષ્ટ કરી દો ને કે કરવું શું.
મેં ઘણી વખત કહ્યું છે, આપે કદાચ ન સાંભળ્યું હોય, એટલે આપ સૌ યુવાન ભાઈ બહેનોને કેન્દ્રમાં રાખીને હું કહેવા માંગુ છું, ત્રણ કામ કરવાના છે આપણે. આમ તો વિનોદમાં પૂછાયેલો એ પ્રશ્ન હતો, મેં પણ એવી જ રીતે વિનોદમાં જવાબ આપેલો. પટણા યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ, હું કાનપુરમાં કથા કહેતો હતો, એ વિદ્યાર્થી મારો શ્રોતા, મારું ફ્લાવર, એણે મને ચિઠ્ઠી લખીને વ્યાસપીઠને એક પ્રશ્ન કરેલો. આ પ્રશ્ન બહુ જાહેર થયો, મેં જવાબ પણ આપેલો, બધાને ખબર છે, આપને કહું. એ યુવાન વિદ્યાર્થીએ મને પૂછ્યું, બાપુ, ભગવાન બુદ્ધે યુવાનીમાં બધાનો ત્યાગ કર્યો અને બુદ્ધત્વ પ્રાપ્ત કરવા માટે એ નીકળી ગયા. મને એમણે પૂછ્યું, બાપુ, તમે જુવાનીમાં શું ત્યાગ કર્યો? મેં એને કહ્યું કે મિત્ર, યુવાની હજી આવવા તો દે, યુવાની આવશે ત્યારે જોઈ લેશું. અત્યારે હું 75 વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છું, યાત્રા કરી રહ્યો. એ કદાચ 2 વર્ષ પહેલા 73-74માં વર્ષમાં હું હોઈશ ત્યારે મેં જવાબ આપ્યો છે. વર્ષ, ઉંમર આપણને વૃદ્ધ નથી કરી શકતી. જ્યારે આપણે હોસલો ગુમાવીએ છીએ, હવે મારાથી કંઈ ન થાય, હવે હું શું કરું? એટલે મેં કહ્યું કે હજી યુવાની ક્યાં આવે છે? ઉપનિષદ તો કહે છે, યુવા સ્યાત સાધુ યુવાધ્યાપક. વિદ્યાર્થી સાધુ સ્વભાવનો હોવો જોઈએ, અધ્યાપક પણ સાધુ સ્વભાવ. અહીં સાધુ એટલે વિશેષ પ્રકારનો ગણવેશ, તિલક, માલા, એ નહીં. યુવાન સાધુ હોવો જોઈએ, વિદ્યાર્થી ભાઈ. એનો મતલબ છાત્ર, વિદ્યાર્થી સાધુ સ્વભાવનો હોવો જોઈએ. સાધુ લિબાસનો નહીં, સાધુ સ્વભાવનો. સાધુ વેશનો નહીં, સાધુ વૃત્તિનો. અને અધ્યાપક પણ સાધુ સ્વભાવનો હોવો જોઈએ. 3 કામ કરવાના. આ વાત કદાચ ઘણા વર્ષો પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના આયોજન અંતર્ગત 3 દિવસ હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાં રહી અને 3 દિવસ સુધી વિદ્યાર્થીઓની સામે મેં વાતો કરી છે. આટલા માટેનું 3 દિવસીય એક સત્ર હતું. ત્યારે આ વાત કદાચ મેં કહી છે, દોહરાવવું છે, જરૂરી છે. શ્રી હનુમાનજી અને સીતાજીના આશીર્વાદ છે, તું અજર રહીશ, તું અમર રહીશ. મતલબ તું બૂढ़ो નહીં થઈશ, તું મૃત્યુ નહીં પામે. અજર માને યુવાન, બુढ़ापा ના આવે. ક્યારેક નાપાસ થઈએ, નાકામ થઈએ, એથી કરી નહીં, વિચારોથી હારવું નહીં. लाजिम नहीं कि हर कोई हो कामयाब ही, दीक्षित दनकोरी नो शेर. लाजिम नहीं कि हर कोई हो कामयाब ही, जीना भी सीख लीजिए नाकामियों के साथ. असफलतानी સાથે પણ જીવવા તેવાવું જોઈએ. આ યુવાની. શ્રી હનુમાનજી યુવાન છે. એના જીવનના રામચરિતમાનસના આધારે 3 કાર્યો
આમ તો રામ કાજ કરી બેકો આતીર, રામના બધા કાર્યો હનુમાનજીએ કર્યા. રામ એટલે વિશ્વ, રામ એટલે વિશ્વ માનુષ. વેદમાં જો વિશ્વ માનુષની ચર્ચા જો વિનોબાજીએ બહુ જ વિસ્તારપૂર્વક સમજાવે. રામ એટલે એ બધા એ રામના બધા જ વૈશ્વિક કાર્યો હનુમાનજીએ કર્યા. એમાં 3 પ્રધાન. સીતા શોધમાં હનુમાનજી પ્રધાન છે, અગ્ર છે. પછી સેતુ બાંધ્યો લંકામાં જવા માટે, શતજોજન સાગરને બાંધ્યો. પથ્થર તો નલ નીલને આશીર્વાદ હતા એટલે તરતા હતા, પણ સેતુ નહોતું બંધાતું, નજીક નહોતા આવતા, તરતા દૂર. હનુમાનજીએ વિચાર આપ્યો કે એક પથ્થર ઉપર રા લખો, બીજા ઉપર મ લખો, એને જોડો, સેતુ બંધાય. સેતુ બાંધવાનું કામ હનુમાનજીએ કર્યું. અને ત્રીજું કાર્ય, રાવણ આદિ જે દુરીત છે એને નિર્વાણ આપવામાં અગ્રીમ ભૂમિકા હનુમાનજીની રહી. મારા યુવાન ભાઈ બહેનો, આપણે પણ 3 કામ કરવાના છે. એક તો સીતા શોધ, સીતામાની ઉર્જા, શક્તિ. સર્વનું શ્રેય થાય એવી શક્તિની મારે ને તમારે ખોજ કરવાની છે. જે આપણામાં છે, ખોજ બાકી છે. કેવલ ઉપાધિ પર્યાપ્ત નથી. આપ સૌને ઉપાધિયા મળે, ડિગ્રીઓ મળે, અભિનંદન. કેવલ ઉપાધિ પર્યાપ્ત નથી, ઉર્જાની શોધ થવી જોઈએ. ઉર્જામાંની સીતા, ઉર્જાની આપણે ખોજ કરીએ. અને એ સર્વનું શ્રેય કરનારી ઉર્જા આપણને મળી જાય પછી એના દ્વારા વિઘટન ન કરીએ, સેતુ બનાવીએ, એકબીજાને જોડીએ. સમાજ, જાતિ, વર્ણ, ભાષા, પ્રાંત, દેશ, મુલક, મઝહબ. એક સેતુ રચીએ. એ બંદર જે રામની સાથે જોડાયેલા કામમાં, એમાં એક રીંછ જે જામવંત છે એ વૃદ્ધ છે, બાકી લગભગ બધા યુવાન છે. બંદર એ તો બેચારા બંદર હતા, આપ તો સુંદર યુવાન છો. પ્રાપ્ત ઉર્જાથી સેતુ બનાવે, બધાને જોડીએ. કવિવર રવિન્દ્રનાથ ટાગોર એ ડોમેસ્ટિક વોલ્સ જેને કહે છે, સામાજિક દિવાલોથી દુનિયા તૂટતી જાય છે, એમાંથી બહાર નીકળીને એક સુંદર વિશ્વ બનાવી, એક સેતુ, એક સંગમ, એક સમન્વય. એ બીજું કાર્ય. અને સેતુ કર્યા પહેલા દુરીતનું નિર્વાણ શક્ય. એકવાર સંગચ્છધ્વમ, બધા જોડાઈ જઈએ, સાથે ચાલીએ, સાથે બોલીએ. તો દુરીતનો વિનાશ, એનું નિર્વાણ થશે. રાવણ એટલે દુરીત, વિકૃતિયા, વિભીષિકા, આ બધાનું નિર્વાણ કરવાનું. એ ત્રીજું કાર્ય યુવાનોનું છે. યુવાનોની આ પ્રસ્થાન ત્રયી હોવી જોઈએ.
ઉર્જાની ખોજી ગઈ ઉર્જા દ્વારા સમન્વય, સંવાદ, સ્વીકાર, અને એ સ્વીકાર અને સમન્વય દ્વારા દુરિત ને નિર્વાણ, જો દુરિત है એનું વિસર્જન અને એ શુભનું સર્જન. આ પ્રસ્થાનત્રયી છે યુવાનો. આમ તો આપણી શાસ્ત્ર પરંપરામાં પ્રસ્થાનત્રયી કહેવાય. બ્રહ્મસૂત્ર, ઉપનિષદ અને ભગવદ્ ગીતા એ પ્રસ્થાનત્રયી કહે. આપણે ત્યાં આચાર્યોએ આચાર્ય પદની યોગ્યતા માટે અથવા તો એ યોગ્યતાને સિદ્ધ કરવા માટે પ્રસ્થાનત્રયી પર ભાષ્યો કરવા પડતા હતા. આપણે આ પ્રસ્થાનત્રયી વચનાત્મક નથી રાખવી બાપ, એને રચનાત્મક કરીએ. આજે થોડી મિનિટો આપની સાથે વાતો કરવાનો અવસર મળ્યો. આવો આપણે શિક્ષિત થઈએ, દીક્ષિત થઈએ, પ્રાપ્ત કરેલું દેવ બનીને બીજાને દઈએ અને પ્રસ્થાનત્રયીમાં આગળ વધીએ. આપ સૌની પ્રસન્નતા માટે, પ્રગતિ માટે અને સત્ય, પ્રેમ અને કરુણામાં ના ચરણોમાં પ્રપન્નતા માટે મારા હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરીને આપ સૌ માટે ખૂબ ખૂબ પ્યાર, खुश रहो बाप, खुश रहो. આપણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના આપણા વડીલોએ વિચારેલો આ યજ્ઞ જે આજે 21થી શરૂ થાય છે, 15 મે સુધી ન ભૂલતો હું તો ચાલવાનો છે. વિવિધ ક્ષેત્રના આપણા આદરણીય મહાનુભાવો પોતાનો વિચારો આપને કેન્દ્રમાં રાખીને પ્રસ્તુત કરવાના છે. આ પણ એક અનુષ્ઠાન છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું આ અનુષ્ઠાન પરિણામ પ્રાપ્ત કરો એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરીને સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ. આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ.